નમસ્કાર, સ્વાગત છે આપનું મહામંથનમાં. હું છું આપની સાથે રાધા. સ્થાનિક સ્વરાજ્ય એ ભારતીય લોકશાહીનો પાયો છે. પંચાયતી રાજ કે પછી સ્થાનિક સ્વરાજ્ય શબ્દ એ ભારત માટે કંઈ નવો શબ્દ નથી, કારણ કે ઋગ્વેદ, મહાભારત, સિંધુ ખીણની સંસ્કૃતિ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, બ્રિટિશ રાજ અને ભારતના બંધારણમાં સ્થાનિક સ્વરાજ્યને એક સ્થાન આપવામાં આવ્યું છે. દરેક સમયગાળા દરમિયાન અલગ અલગ તેમાં નામો હતા, અલગ અલગ રીતેથી તેમાં કામો કરવામાં આવતા હતા. ઉપરના સ્તરેથી સત્તાનું વિકેન્દ્રીકરણ થાય અને છેવાડાના માણસનો વિકાસ અને પ્રાથમિક જરૂરિયાતોનો લાભ થાય એ માટે સ્થાનિક સ્વરાજ્યનો જન્મ થયો એમ કહી શકીએ. અને આ જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે આવી ગઈ છે. ઘોષણા થતાની સાથે જ રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ બરાબર જામી ગયો. ચૂંટણીનું રણશીંગું ફૂંકાતા પક્ષો દ્વારા મહેનત તનતોડ શરૂ કરી દેવામાં આવી. છેવાડાના માણસનો વિકાસ થશે, લોકો પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત નહીં રહે. આપણા નગરમાં કોઈ પણ સમસ્યા સર્જાય તો પછી અમે બેઠા છીએ, અમને આવીને તમારી સમસ્યા વિશે જણાવજો. તમામ વિકાસના કામો થઈ જશે, આપના તમામ કામો થઈ જશે. બસ આપ અમને વોટ આપી અને જીત અપાવો. જનતા વોટ આપે છે, જે તે પક્ષ જીતે પણ છે, પરંતુ આખું જે ચક્ર ચાલે છે ત્યાં દર વખતે એક સવાલ થાય છે અને સવાલે આવીને ઉભા રહી જઈએ છીએ કે ચૂંટણી જીત્યા પછી નગરની શું વાસ્તવિકતા છે? એ નેતાઓ ત્યાંની વાસ્તવિકતાને જોવા જાય છે ખરા? જે વાયદા અને વચનોની લાગણી કરવામાં આવતી હોય છે એ વાયદા વચનો પૂરા થાય છે ખરા? આ બધા સવાલો એટલા માટે અમે પૂછી રહ્યા છે કેમ કે આજે ભાવનગરના તળાજામાં સામાન્ય સુવિધા માટે પ્રજાની પરેશાનીઓ સાંભળી. ગારિયાધાર શહેર અને અનેક સમસ્યાથી આ શહેર પણ પીડાઈ રહ્યું છે. તળાજાની વાત કરવામાં આવે તો તળાજાના ગામમાં સ્મશાન જવાનો રસ્તો અત્યંત ખાડાગ્રસ્ત છે. રોડ પર 1.5 ફૂટ જેટલા મોટા ખાડાઓ છે. વોર્ડ નંબર 3 અને 7માં પણ ખરાબ રોડની સમસ્યા છે. આરોગ્ય સેવાની સૌથી મોટી અહીંયા સમસ્યા છે. હોસ્પિટલમાં ડોક્ટરોનો અભાવ છે. આ તો માત્ર અમે તળાજા અને ગારિયાધારની વાત કરી છે, ભાવનગરની વાત થઈ, પણ રાજ્યના અનેક કેટલાય એવા નગરો હશે જેની સ્થિતિ આવી જ હશે. અને એટલા માટે સવાલો અનેક થઈ રહ્યા છે કે સાયરન લગાડીને ફરતા નેતાઓ, અધિકારીઓ પ્રજાના કામ કરે છે ખરા? જે ભરોસે પ્રજાએ નેતાને ચૂંટ્યા છે એ ભરોસામાં નેતાઓ ખરા ઉતર્યા ખરા? પાલિકાની ચૂંટણીમાં વાયદાઓ તો આપી દીધા, પરંતુ આ વાયદાઓ આપ્યા પછી એમાંના કેટલા વાયદા પૂરા થયા, કેટલા લોકોનો વિશ્વાસ જીત્યો? આ તમામ સવાલો પર કરીશું આજનું મહામંથન. અને આ તમામ સવાલો છે આજના મહામંથન માટે અને સાયરન લગાડીને ફરતા નેતા અને અધિકારીઓની. છેલ્લા ઘણા સમયથી એવા કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે કે નેતાઓમાં આજકાલ અને અધિકારીઓમાં એક ક્રેઝ જોવા મળી રહ્યો છે, અથવા તો એક શોખ કહી શકાય કે ગાડીમાં સાયરન લગાવવું એક શોખ અને સાથે સાથે એને એના પર્સનલ કામ માટે ઉપયોગ કરવા. કદાચ આ બધામાં વ્યસ્ત નેતાઓ એ લોકોની જે સુખાકારી છે, લોકોના જે પ્રાથમિક સવાલો છે એ સવાલો પૂરા નથી કરી શકતા. કારણ કે 3 કિસ્સાઓ સામે આવ્યા, એના પર વિસ્તારથી વાત કરીશું. સાથે ભરોસો આપવામાં આવે છે કે તમે અમને વોટ આપીને જીતાડી દો, અમે જીતી જઈશું, પછી તમારા બધા કામ સાચવી લઈશું. એવું આપણે સાંભળ્યું છે કે આ દિવસ તમારો છે, અમારી લાજ રાખી લો, આવનારા 5 વર્ષ અમે તમારી લાજ રાખશું. પરંતુ ક્યાં, કોની કેટલી લાજ રાખવામાં આવે છે એ અત્યારે કદાચ જો રાજ્યભરના લોકોની જો એક વાત પૂછવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓ, ઘણી બધી પરિસ્થિતિમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. આ સમસ્યાનું સમાધાન ક્યારે કરવામાં આવશે, તમામ સવાલો આમાં ઉઠી રહ્યા છે. કારણ કે પાલિકાની ચૂંટણીમાં વાયદા આપવામાં આવે છે, વાયદા વચનોની લાગણી કરવામાં આવે છે, પણ આમાંથી સાચું કેટલું ઠરે છે? આમાંથી લોકો સુધી કેટલી વસ્તુ પહોંચાડવામાં આવી રહી છે, કેટલા લાભો લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે અને કેટલી જગ્યાએ લોકોને છેતરવામાં આવી રહ્યા છે? ક્યાંક તો લોકો એટલા પરેશાન થયા છે. અમુક જગ્યાએ એવા પણ સમાચારો સાંભળ્યા છે કે જ્યાં નેતાઓ દ્વારા એવું કહેવામાં આવતું હોય કે તમે જો આમ નહીં કરો તો બુલડોઝર ફેરવી દઈશું, આમ કરી દઈશું. એ નેતાઓને સમજી લેવાની જરૂર છે કે જો પ્રાથમિક જરૂરિયાતોથી પ્રજા વંચિત રહે તો પછી સંવિધાનમાં લખ્યું છે કે પ્રજા મતનો બહિષ્કાર કરી શકે છે. આવી પરિસ્થિતિ ન આવે એના માટે નેતાઓએ ખૂબ મહેનત કરવાની જરૂર છે. મહામંથન આજ મુદ્દા પર આજે આપણે કરીશું. સંજીવ પંચોલી, નેતા ભાજપ, આપણી સાથે આજે ચર્ચામાં. સાથે મુકેશ પંચાલ, નેતા કોંગ્રેસ, પણ આપણી સાથે જોડાયા છે. પંકજ ભટ્ટ, આરટીઆઈ એક્ટિવિસ્ટ, આપણી સાથે જોડાયા છે. પ્રદ્યુમનસિંહ સરવૈયા, રાજકીય વિશ્લેષક છે, તેઓ આપણી સાથે જોડાયા છે. અને સંજય જોશી, રાજકીય વિશ્લેષક, કે જેઓ આપણી સાથે જોડાયા છે.
અને હવે સીધા ચર્ચાની શરૂઆત કરીશું અને શરૂઆત કરવી છે પ્રદ્યુમનસિંહ સરવૈયા. સર, આપનાથી ચર્ચાની શરૂઆત કરીએ કે નેતાઓ અને અધિકારીઓ પ્રજાના કામ માટે કેટલા ગંભીર છે, કેટલી ગંભીરતાથી તેમના દ્વારા કામો કરવામાં આવે છે. સરકારનો જે સ્માર્ટ સિટીનો જે પ્રોજેક્ટ છે, મોટા મોટા સિટીઓને ડેવલપ કરવાનો, એટલે ક્યાંક ને ક્યાંક એની પાછળ એ વિકાસની મોટી વાતોની પાછળ આ નાના નાના શહેરો છે જે નગરપાલિકાઓ, ક્યાંક ને ક્યાંક એને અન્યાય થતો એવું દેખાય છે. અને બીજી બાજુ જોઈએ તો શહેરી વિસ્તારો જે છે એ વધારે વોટર્સ છે બીજેપીના છે, એટલે એ વોટર્સ પહેલેથી સરેન્ડર છે, એટલે સરકારને કદાચ એનું મહત્વ નથી, જેને લીધે ઘણા બધા એવા પ્રશ્નો છે કે આપણે ઉડીને આંખે વળગે છે. એક જિલ્લાનું સેન્ટર હોય અને તાલુકાનું આ નગરપાલિકાનું સેન્ટર હોય, એમાં આપણે એન્ટર થાય તો આખો અલગ જ નજારો જેને કહેવાય ને કે રોડ રસ્તાની હાલત ખસ્તા હાલત હોય છે, એ સીધું ઉડીને આંખે વળગે છે. એના અનેક કારણો છે. એમાં ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના પોતાના પણ એવા પ્રશ્નો છે કે જેને લીધે છે આ પ્રોબ્લેમ્સ, ક્યાંક સરકાર તરફથી છે અને થોડો ઘણો પ્રજા તરફથી છે, એવું કહી તો ચાલે. ખાસ તો જે સરકારે દેવું જોઈએ એક તો કાયમી ભરતી નથી થતી. હમણાં ગયા વખતે જ આપણે જે વાત કરી હતી, અને જે નગરપાલિકાઓમાં જે એરિયો વધે છે, વસ્તી વધે છે, પણ સાથે સાથે જે ફંડ વધવું જોઈએ એ ફંડ વધતું નથી. એટલે એના લીધે નગરપાલિકાઓને ક્યાંક ને ક્યાંક થોડી ફંડમાં આવી તકલીફો થાય છે. અને જે કાયમી કર્મચારીઓ જરૂરી છે આ જે વહીવટી શાસન માટે, ખાસ કરીને જે એન્જિનિયર હોય છે, ફાયરના હોય છે, એ અલગ અલગ જે કર્મચારીઓ ટીડીઓ આપણે ચીફ ઓફિસર સહિતના, એ જે અનુભવી લોકો હોવા જોઈએ, એની મોટી ખામી છે, જેને લીધે વહીવટી જે કામ થવા જોઈએ એ નથી થતા. અને જે ટેમ્પરરી કર્મચારીઓ રાખે છે એનો પગાર પણ નગરપાલિકાઓએ પોતાના ફંડમાંથી દેવો પડે છે. સરકાર એનો એ પગાર પણ નથી આપતો. અને કદાચ કોઈને 7મા પગાર પંચમાંથી જે પગાર વધારો થયો હોય જે કર્મચારીઓને કાયમીને, એનો જે વધારાનો પગારનો ખર્ચ પણ નગરપાલિકાઓએ પોતાનામાંથી આપવો પડે છે. એટલે નગરપાલિકાઓનો જે પ્રશ્ન છે એ પણ સરકારે જોવું જોઈએ. અને ફંડ પણ જે વપરાય છે એ પણ ક્યાંક ને ક્યાંક જે બિનજવાબદારી રીતે અથવા તો ભ્રષ્ટાચારની સાથે જે વપરાય છે, એવી અનેક બાબતો છે. અને આપણે જે આરસીસી રોડ જોઈએ છીએ, ડામર ને એ બના, એમાં જે અત્યારે જે 33 ગ્રેડની સિમેન્ટ વપરાય છે, અને એ સિમેન્ટ જો પહેલા આપણે 53 ગ્રેડ વપરાતી, જો એ 53 ગ્રેડ વાપરવામાં આવે સરકારી કામોમાં તો એની લોંગ લાઈફ થાય, જેનાથી કઈ બહુ મોટો કોસ્ટિંગ ઊંચું જતું નથી. એટલે સરકારે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ, જે ટકાઉ આપણું આરસીસી કામ થતું નથી, એમાં ભ્રષ્ટાચાર પણ છે. અને બીજી બાજુ જે સિમેન્ટમાં પણ એવા 50% ભાવે સિમેન્ટ મળે છે જે કોન્ટ્રાક્ટરો વાપરે છે, એ જે રીતે અનલીગલી લાવે છે, એની આખી ચેનલ છે. જે ક્વોલિટી જે સિમેન્ટ આરસીસી નું કામ 15 વર્ષ સુધી મજબૂત રહેવું જોઈએ, એ ત્રીજા વર્ષે તો સળિયા ને રેતી ને કપચી ને બધું વેરવિખેર થઈ ગયું હોય છે. એટલે ફરીવાર એ જ ગલીમાં એ જ રોડ ને ગ્રાન્ટ તો મળવાની નથી. એટલે ગમે તેટલી ગ્રાન્ટ આપો, પરંતુ રોડની હાલત તો બીજા વર્ષે ત્રીજા વર્ષે એવી જ થવાની છે. એટલે આ કિસ્સામાં પૈસા ભરવાની ચેન કહી શકાય. હાજી, હા, પૈસા જેને કહેવાય કે ફરે છે, પૈસા ફેરવવાની. અને ખાસ કરીને જે 2.5 વર્ષના જે વારા હોય છે પ્રમુખો બનાવવામાં, એ આપણે જોઈએ છીએ સારા લોકોને તો જલ્દી મુકતા નથી કેપેબલ. એક તો આપણે ઉપરથી જોઈએ સત્તાનું કેન્દ્રીકરણ છે રાજ્યમાં, આમ તો ખાસ કરીને દેશમાં પણ છે. આ કડવું સત્ય છે કે પાવરફુલ માણસોને, લાયક માણસોને, કેપેબલ માણસોને ક્યાંક ને ક્યાંક જવાબદારી દેવામાં આવતી નથી. આપણે ખાલી માત્ર મિનિસ્ટરી ઉપર નજર કરીએ તો આજના મિનિસ્ટરો એવા છે કે એમના પોતાના જિલ્લાના સેન્ટરની બહાર એ પ્રચાર કરવા જાય કે કોઈ કદાચ એને રાજ્યના લોકો ઓળખતા પણ નથી. એટલે એ એમની સ્પેશિયલ વિશેષતા છે. એ પ્રકારના તે જેને સત્તાના કેન્દ્રમાં લોકો હોવા એવું એક પહેલેથી જ સત્તાધારી પક્ષનો એક મેન્ટાલિટી રહી છે. એ પ્રકારનું પ્રમુખોમાં પણ છે. એટલે જે 2.5 વર્ષના જે અવસર છે અને અવસરને આવકમાં ફેરવવાની જે મેન્ટાલિટી છે,
જેના લીધે પ્રજાઓ હેરાન થાય છે. બિલકુલ સાચી, નગરપાલિકાઓની ખસ્તા બિલકુલ હાલત સાચી છે. વાત છે. અને આમાં પ્રજાને હેરાન થવાની વાત આવે છે જ્યારે આખું ચક્ર ફરીને આવે. હવે સંજય જોશીને પૂછીએ, સર આપનું શું કહેવું છે? ચૂંટણી આવી ગઈ, પણ આ ચૂંટણી તો આવે છે જાય છે, આ તમામની વચ્ચે પ્રજાની સમસ્યાનો અંત આવે છે ખરા? જે વાત કરવામાં આવે તો લોકો વડે, લોકો દ્વારા અને લોકો થકી ચાલતી લોકશાહીની અંદર આજે પ્રજાનો અવાજ છે એ ગુંજાઈ રહ્યો છે. પ્રજાનો અવાજ ગુંજાઈ રહ્યો છે. કોઈ પણ સ્વાયત્ત સંસ્થાની આપણે વાત કરવામાં આવે, નગરપાલિકા હોય, ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, પણ જ્યારે ચૂંટણી આવે, જે લોકશાહીનો મોટો ઉત્સવ કહેવામાં આવે છે, એ ચૂંટણીના દરમિયાન પ્રજાના પ્રતિનિધિઓ, આ મતદારો છે, જે એક દિવસના રાજા હોય છે, તેમની પાસે આવે છે, અવનવી લોભામણી સ્કીમો અથવા અવનવા પ્રલોભનો આપે છે, ચૂંટણીની વચનની લાણી કરે છે. પછી જીતી ગયા પછી આ જ પ્રજાના સેવક રામે છે કે પ્રજા સામે ઘણી વખત એવું બનતું હોય છે કે તાકતા પણ હોતા નથી, અને જેના કારણે પ્રજાનો અવાજ ઊંધાઈ રહ્યો છે. ઘણી એવી પ્રાણ કષ્ટો છે કે જેના અંદર પ્રજા શોષાઈ રહી છે, પરંતુ પ્રજાના પ્રતિનિધિઓ એકવાર ચૂંટાઈને આવ્યા પછી 5 વર્ષ તાકતા પણ ન હોવાને ઘણી જગ્યાએ સમયાંતરે બનાવો જોવા મળતા હોય છે. એટલે લોકશાહીનું જે મૂલ્ય હતું કે લોકોનો અવાજ, પ્રજા એ જ સર્વોપરી, એનું ક્યાંક હાસ થતો દેખાઈ રહ્યો છે. આપણે જોઈએ છીએ તો વાત કરવામાં આવે છે પ્રમાણિકતાની, તો લોકસેવક પણ પ્રમાણિક હોવો જોઈએ, પરંતુ અત્યારે પ્રમાણિકતા પણ પારાસીસી જોવે ને તો બદલાઈ ગઈ છે. એક તો કર્મચારી હોય, પદાધિકારી હોય, અધિકારી હોય, પ્રમાણિકતાના ત્રણ પારાસીસી છે. એક તો કોઈને ઓછું પડતું હોય, આજે એક વસ્તુ છે, ભ્રષ્ટાચાર કરતો વ્યક્તિને કોઈ ઓછું પડતું હોય એટલે એવું દંડ કરે કે હું પ્રમાણિક છું. એ લેતા ડરતો હોય, પોતાની ઇજ્જત બગડશે, લેતા ડરતો હોય એટલે પણ પ્રમાણિક હોવાનો દંડ કરતો હોય, અને એને કોઈ આપવા જ જતું ના હોય એટલે પોતે પ્રમાણિક છે એવો દંડ કરતો હોય. બાકી અત્યારે સિસ્ટમની અંદર ધરમૂળથી ફેરફારની જરૂર છે, આમૂલ પરિવર્તનની જરૂર છે. ઉપરથી નીચે સુધી જોવામાં આવે તો ભ્રષ્ટાચાર ની એક સિસ્ટમ ક્રિએટ થઈ ગઈ છે. અને ઘણીવાર એવું પણ બને છે બધા કર્મચારીઓ હોય કે અધિકારીઓ, પદાધિકારી ખરાબ હોય એવું પણ નથી હોતું. એક જ રાજ્ય બધાને ન તોડવા જોઈએ, પરંતુ સિસ્ટમ જ એવી થઈ ગઈ છે, ક્યાં સિસ્ટમ બની ગઈ છે કે ઘણીવાર ન છૂટકે પણ લોકોને આ સિસ્ટમના ભાગ બદલવું પડે છે. આ કડવી વાસ્તવિકતા છે. બિલકુલ. ઓકે, એટલે આમાં એક વાત એ તો ચોક્કસ અહીંયા કહી શકાય કે લાંચ, રિશ્વત, ઢીલ, સત્તાદોર, ભ્રષ્ટાચાર આ બધા મામા માસીના છે. ક્યાંક ને ક્યાંક આ બધાને એકબીજા સાથે, અને આના વગર કદાચ આગળ પણ નથી વધી શકાતું એવું એક આખું સેટ થઈ ગઈ છે, એક આખી માનસિકતા સેટ થઈ ગઈ છે. પંકજ ભટ્ટ આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, એમને પૂછીએ, જે હમણાં વાત કરી સંજય જોશીએ કે લોકસેવક પ્રામાણિક હોવો જોઈએ, પણ એ પ્રામાણિકતા ભૂસાઈ રહી છે. છેલ્લા ઘણા સમયોની વાત કરી લઈએ તો સાયરન લગાડીને નેતામાં ફરવાનો આખો એક ક્રેઝ આવ્યો છે, નેતાઓ અધિકારીઓમાં સાયરન કલ્ચર સામે આવ્યું. વાત કરવામાં આવે આરએમસી નેતા લીલુબેન જાદવ કે જે સરકારી કારનો ઉપયોગ એમના દીકરા દીકરીને સ્કૂલે ભણવા માટે લઈ જતા હતા, ત્યાંથી બાળકોને લઈ આવે, પર્સનલ ઉપયોગ કરતા હતા. બીજું રાજકોટના મેયર સૌ કોઈ જાણે છે, પ્રયાગરાજ જાય છે, કપડાં સુકાતા હતા. જો કે આ બધી વાત સામે આવી, વિવાદ આવ્યો, પછી તેમના દ્વારા કહેવામાં આવ્યું કે હા ચલો આ બધા પૈસા તો હું આપી દઈશ. શું આ વિવાદ સામે ન આવ્યો હોત તો મેયર દ્વારા એ પ્રામાણિકતા બતાવવામાં આવી હોત? કારણ કે આ ગાડીઓ આપવામાં આવે છે એ લોકોના ખિસ્સામાંથી આવતા પૈસાની તમને ગાડીઓ આપવામાં આવે છે, એટલે છૂટે હાથ આવી રીતે તમે ઉપયોગ એનો ના કરી શકો. આરએમસીના દંડક કે જેની ગાડીમાં પણ સાયરન, મનીષ રડિયા એમની ગાડીમાં પણ સાયરનનો વિવાદ સામે આવ્યો. એટલે આ એક આખું સાયરન કલ્ચર સામે આવ્યું છે. જે પ્રામાણિક હોવા જોઈએ લોકસેવક, એ તો ક્યાંય દેખાતું નથી. પહેલું તો સંજયભાઈ કીધી વાત કરી, તમે જે કહો છો કે પ્રમાણિકતાની વાત, હવે આ રાજ્ય સરકારની અંદર પ્રમાણિકતાનો શબ્દ જે વપરાય છે ને એ શેના માટે વપરાય? જે કોઈ કરપ્શન કરે ને એ પ્રમાણમાં કરે એના માટે પ્રમાણિકતાની વાત આવે. એટલે કે શું આપણે સચિવાલયમાં જઈએ એટલે એમ કે ભાઈ ભ્રષ્ટાચાર તમે કરે તો આપણે પૂછીએ કે આ ભાઈ પૈસા લે છે એટલે કે પ્રમાણિક છે, એમ એટલે પ્રમાણમાં લે છે. ત્યાંથી શરૂઆત થાય આપણે. બીજી વસ્તુ કે જે ગાડી વાપરવાની વાત છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરકારી અધિકારીઓ ઘણા ટાઈમ પહેલા ખાલી 75 પૈસામાં આખું ભારત ફરતા હતા. એક આરટીઆઈ મેં કર્યા, ત્યારબાદ ઉબાળો થયો, મીડિયામાં બહુ વાત ચાલી, પછી એમાં સુધારો થયો. એટલે ગાડી વાપરવાનો તો શું છે કે જે નિયમ છે ખરેખર આમ જોવા જાવ તો ગાડી તમારે કોર્પોરેશનની લિમિટની બહાર લઈ જ ના જવાની હોય. કે કોર્પોરેશનની ગાડી છે, કોઈની ઘર નથી, રાજ્ય સરકારની ગાડી નથી. શેના માટે તમારે બહાર લઈને જવું? તો ભાડાને લઈને જાઓ અથવા તમારી પોતાની લઈ જાઓ. બાકી રહી સાયરનની વાત. સાયરન કે ફ્લેશ લાઇટ કે જે કે લાલ પીળી, એ સુપ્રીમ કોર્ટે બહુ મોટું લાર્જેસ્ટ જજમેન્ટ આપ્યું છે. જજમેન્ટ આપ્યા પછી પોલીસ કમિશનર ડીસીએ પરિપત્ર કર્યો કે આટલી આટલી આ ગાડી વાપરવાની. ખરેખર એ નોર્મ્સમાં વપરાય છે કે કેમ, એ પણ એક જોવાની જરૂર છે. કારણ કે કોઈ એ નોર્મ્સની અંદર કોઈ જો વાપરતું ના હોય તો તમે એ ગાડીની લાલ બત્તી ઉતારી શકો છો.
કારણ કે મને એવું ખ્યાલ છે કે રાજ્યના મુખ્યમંત્રીએ જાતે પોતાની ગાડીની લાલબત્તી ઉતારી જે તે વખતે, ત્યારે એટલીસ્ટ એટલું સારું લાગતું હતું આપણને કે હા ચલો મુખ્યમંત્રીએ એમની ગાડી ઉતારી દીધી છે, આ કર્યું તે કર્યું, પણ નીચેથી કોઈ હજુ નથી ઉતારતું. તમે જુઓ કે આ ડિસ્પ્લે જુઓ તો મોટા મોટા ડિસ્પ્લે લગાવ્યા હોય કે ભાઈ આ ડિસ્પ્લે, આ અધિકારી, ખરેખર ડિસ્પ્લે લગાવવાના જ નથી. ઓનલી ફોર તમારે જે કંઈ બોર્ડ મૂકવાનું છે એ જે તે વિભાગનું નામ જ લખવાનું છે. ઓકે, ગવર્મેન્ટ ઓફ ગુજરાત બી નથી લખવાનું, તો વિભાગનું નામ લખો. રાજ્ય સરકારે ક્યાંની આ સૂચનાઓ આપી છે, પણ એ સૂચનાનું કોઈ પાલન જ નથી કરતું. પંકજભાઈ, તમે હમણાં કહ્યું કે આ ગાડીને કોર્પોરેશનના એરિયાની બહાર ન લઈ શકાય, એ સામાન્ય, એકદમ સામાન્ય માણસને સમજાવી શકે એવી સામાન્ય ભાષામાં સમજાવી શકો કે એના નિયમો શું છે? એમાં શું મૂળ છે ને, ખરીદી કોર્પોરેશનની થયેલી છે અને કોર્પોરેશનના કામો માટે થયેલી છે. એટલે કે આપણે એવું વિચારીએ કે કોર્પોરેશનની લિમિટની બહાર આ ગાડી ના લઈ જવી જોઈએ. કોર્પોરેશન લિમિટની બહાર લઈ જવાના કારણ શું? કારણ કે ઘણા મને એવું ખબર છે કે આથી વર્ષો પહેલા છે ને, તો મેયર હોય કે ગમે તે ક્યારે કોર્પોરેશનની બહાર નતા લઈ જતા ગાડી, એ ભાડાની ગાડી વાપરે. અને રાજ્ય સરકારે તમારે 2002 માં પરિપત્ર એક કર્યો છે કે હું તમને કહું કે એમાં સ્પષ્ટ લખ્યું છે એ લોકોએ 2002 માં, 2012 માં 28/6/2012 ભાઈ તમારે લિમિટની બહાર ગાડી લઈ જવી હોય તો ક્યાંય કોર્પોરેશનોનો ઉલ્લેખ નથી કર્યો. મહાનગરપાલિકા સરકારી ગાડી જ્યાં લઈ જોઈ થાય, એટલે કે રાજ્ય સરકારે જે ખરીદી લેવી હોય, આ તો મ્યુનિસિપાલિટી નાના માણસોના પૈસાથી ખરીદાયેલી ગાડીઓ છે. હા, તો હું તો આનાથી વધુ વિશેષ કહું કે કદાચ કોર્પોરેશન એ બી જોવું જોઈએ કે જે કઈ ગાડીઓ અત્યારે છે, મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, એ ગાડી વાપરતા હોય તેનો નંબર જોજો 77 હશે, 67 હોય, એ લોકો ચોઈસ કરી ના લીધો હોય નંબર, એ બી ચકાસવાની જરૂર છે ખરેખર. એટલે પૈસા અમારા છે અને તમે ચોઈસ નંબરની ગાડીઓ કેમ વાપરો છો? કારણ કે કોકની ચોઈસ હોય અધિકારી. કારણ કે અમદાવાદમાં અમારે આવું બન્યું હતું. અમદાવાદમાં 6 અધિકારી ચોઈસેબલ ગાડી વાપરતા હતા અને એના પૈસા ચૂકવાય 8,000, 10,000, 15,000. એટલે થોડું પોતા જે ચૂંટ્યા છે પ્રતિનિધિ, એમને બી આ વિચારવાની જરૂર છે કે અમે ખરેખર સરકાર પ્રજાના પૈસા કામ વાપરીએ. 5 રૂપિયા બાકી હોય કે 5,000 બાકી હોય, તમે ટેક્સમાં જઈને તારું મારી આવો છો એની દુકાનને જઈને, એને ધંધો નથી કરતો, આ પૈસા શેના માટે વાપરો આવી છે ખોટા? એટલે અહીંયા સવાલ એ થાય છે કે જે આખો એક સાયરન લગાવવાનો કલ્ચર આખું એક સામે આવ્યું છે, આ એક અલગ ક્રેઝ દેખાઈ રહ્યો છે નેતાઓ દ્વારા. જે તે વ્યક્તિ જે તે જવાબદાર પદ પર બેઠા છે એમના દ્વારા પર્સનલ ઉપયોગ માટે આ ગાડીઓનો ઉપયોગ થાય છે. મહેરબાની કરીને તમે એક સાંભળી લેજો. સામાન્ય માણસ જે સવારે ઘરેથી નીકળે છે, કમાય છે, ઘરે આવે છે સાંજે, મહિનો પૂરો થતા એને ખિસ્સામાં હાથ નાખીને જોવું પડે છે કે એની પાસે કેટલા પૈસા છે. મહિનાના એ 5 દિવસ હવે કેવી રીતે કાઢી શકશે, 10 દિવસ કેવી રીતે કાઢી શકશે? આ માણસના ખિસ્સામાંથી પૈસા જાય છે અને આ માણસના ખિસ્સામાંથી આવેલા પૈસાની ગાડીમાં તમે બેસો છો. વીઆઈપી નંબર તમારા ખિસ્સાના પૈસાથી લો ને, વીઆઈપી નંબર. લોકોના પૈસાની શું જરૂર છે? જે કામ માટે બેસાડ્યા છે, જે તે જવાબદારી માટે બેસાડ્યા છે, કદાચ એ ભૂલીને બીજું બધું કામો તમને આવડે છે. બીજી એક વસ્તુ કે એસી કેબિનમાંથી બહાર નીકળવાની તસ્દી નથી લેતા. એસી કેબિનમાં બેસવા માટે એટલા બધા ટેવાઈ ગયા છે કે બહાર લોકોની શું હાલત છે. આ તળાજાની વાત કરી, આ ભાવનગરની વાત કરી, 1.5 ફૂટ. એક વ્યક્તિ તો એવું બોલી રહ્યા છે કે જે અંતિમ યાત્રા કરવામાં આવે છે એમાં જે સુવડાવવામાં જે તે વ્યક્તિ મૃતદેહ હોય છે, મૃતદેહ ઉછળે છે. કેટલી ગંભીર પરિસ્થિતિ છે, હોસ્પિટલમાં ડોક્ટર નથી. કેબિનની બહાર નીકળો તો ખબર પડશે પરિસ્થિતિ શું છે. વચનોથી, વાયદાઓથી તો આ બધી વસ્તુ ઠીક છે, તમે 5-6 વર્ષ ચલાવી શકશો, આગળ શું થશે આ બધી વસ્તુનું? હવે મુકેશભાઈ, આપને પૂછવું છે કે ચૂંટણી જીતી જાય છે કોઈ પણ પક્ષ, ત્યાર પછીની પ્રજાની વાસ્તવિકતા શું છે એ જાણવા જવું કેટલું મહત્વનું છે અને અત્યાર સુધી કોણ ગયા છે? તમારી વાત ખૂબ સાચી છે કે જ્યારે મતદારો વિશ્વાસ મૂકે છે પછી કોઈ પણ પાર્ટીનો ઉમેદવાર હોય એના ઉપર, ત્યારે એનો એક જેને કહેવાય ને કે ભરોસો મૂકે છે. પણ મોટે ભાગે અત્યારે એવું થતું હોય છે કે પ્રજાનો વિશ્વાસઘાત થતો હોય છે. આ વસ્તુ સમયાંતરે કેટલાય એવા કેસ છે જેની અંદર બહાર આવી છે. એમાં કેટલાક કેસ તમને કહું, અને છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે, એની અંદર ગુજરાતની પ્રજાને 2 હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે જે રીતે સત્તાના મદમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી, કોઈ પણ તમે અત્યારે ભ્રષ્ટાચાર થાય, બેરોજગારી હોય કે કોઈ ગુનો થાય કે કોઈ ક્રાઇમ પકડાય તો એક જ વાત કરે છે, જે કંઈ થાય છે પણ પ્રજા અમને મત આપે છે ને, આ જે વાત છે ને એ પ્રજાએ બહુ સાહજિકતાથી સમજવાની જરૂર છે. પ્રજા કોને ચૂંટે છે એ પ્રજાએ જોવાનું, પણ આ એમની વાત સાહજિકતાથી જોવાની છે. હવે વાત એ છે
તમે કહ્યું કે એ લોકો ખરા ઉતરે તે ખરા. હવે તમે જે વાત કરી કે ગાડીની અંદર જે મેયર હતા બેન મહાકુંભમાં ગયા અને પછી એમણે એમનો ઉપયોગ કર્યો. એકચ્યુઅલી કોર્પોરેશનમાંથી જે કોર્પોરેટર ચૂંટાય તો એ કોર્પોરેશનની પેરીફરીની બહાર એ ગાડી લઈ જવાની ન હોય. હું પણ થલતેજ નગરપાલિકામાં ચૂંટણી જીત્યો હતો અને કોર્પોરેશન પર લડ્યો છું. કહેવાનો મતલબ એવો છે કે દરેક જગ્યાએ ઉમેદવાર હોય કે ઉમેદવાર જીતી ગયેલો ઉમેદવાર એની એક નક્કી કરેલી બંધારણ અને એના નિયમો હોય. પણ મોટે ભાગે જ્યારે આ રીતની સરકારો ચાલતી હોય એટલે એ બેફામ થઈ જતા હોય છે. જો તમને સમજો કે એ મેયરે જવાબ શું આપ્યો કે પૈસા લઈ લેજો મારી પાસેથી જે થાય. હવે આ પૈસાની વાત છે કે નિયમની વાત છે એનાથી અમને કોઈ લેવા દેવા નથી. અને પૈસા કોના તમે એમનો ભૂતકાળ ચકાસો પછી શું થયા હવે શું થયા તો પ્રજાએ પૈસા કોના એ આપણા પૈસા એ આપણને આપવાના. કારણ કે એમની પાસેના પૈસા એ નહીં આપવાના. જો એમણે એમના પૈસાનો ઉપયોગ કરવાનો હતો તો પછી એ બીજી ગાડી ના લઈને ગયા હોત. શું કરવા સરકારી ગાડી લઈને જાય. અચ્છા બીજી વાત જે રીતે અત્યારે હાલ પરિસ્થિતિ છે કે તમે જે વાત કરી ને કાયદાની એક છેદ ઉડાડી દે છે અને છીંડા ઉડાડવામાં આવે છે કે અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનની વાત કરું છું. એક માણસે એની પત્ની 12 દિવસ પહેલા એના ઘરેથી જતી રહે છે એ અરજી આપે છે રામોલ પોલીસ સ્ટેશનમાં. હવે તો કાર્યવાહી થઈ છે 2 દિવસ પહેલા હું ગયો. પણ એ એમ કે છે કે મને 12 દિવસથી પોલીસ ઇન્સ્પેક્ટરને મળવા દેવામાં આવતો નથી. હવે તમે વિચારો કે આ ગુજરાત સરકારની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર હોય શેના માટે? સૌથી પહેલા પ્રજા હોય એને કઈ ફરિયાદ હોય તો એ લખાવા પછી જાય પહેલા પોલીસ ઇન્સ્પેક્ટરને મળે એની વાત રજૂ કરે પછી આગળ ફરિયાદ લખાય. આવીને આવી ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનની છે. આવીને આવી ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની છે. એના દાખલા મારી પાસે છે. પણ મૂળ વાત ક્યાં આવે છે કે આજે સત્તાના મદમાં જે નેતાઓના એક આશીર્વાદ હેઠળ આવેલા અધિકારીઓ કોઈ વસ્તુ ગાંઠતા નથી અને એ જે નેતાઓ છે પછી એ જે ના ગાંઠે એટલે અધિકારીઓ પણ કશું કરતા નથી. તકલીફ આ થઈ ગઈ. તો જ્યારે મસ્ત મોટા મતથી આટલી બધી સીટોથી જીતાડે ને પ્રજા ત્યારે આ જ પરિણામ આવે તો હવે ગુજરાતની પ્રજાએ સમજવાની જરૂર છે આપણે શું નિર્ણય કરવો. ઓકે ઠીક છે. હવે સંજીવ પંચોલી સાહેબ પાસે જઈએ. એમને સર આપને એ પૂછવું છે કામ કરવામાં આવ્યા છે જનતાએ વિશ્વાસ મૂક્યો છે પાર્ટી પર અને સત્તાના સિંહાસન પર અત્યાર સુધી બેસાડ્યા છે. જોકે આવતીકાલે ચૂંટણી અને ત્યારબાદનું રિઝલ્ટ શું આવશે તો આવનારો સમય જ નક્કી કરશે. પણ આ તમામની વચ્ચે સવાલ એ થઈ રહ્યા છે કે શું કામ થઈ ગયા બાદ કોઈ નેતા ગ્રાઉન્ડ લેવલ પર જઈ અને ત્યાંની ચકાસણી કરે છે કે ખરેખર અહીંયાની શું વાસ્તવિક પરિસ્થિતિ છે? આપણે ચર્ચાની શરૂઆત એ જ રીતે કરી કે મહાનગરોમાં બહુ જ વિકાસના કામો થયા છે એ વસ્તુ માન્ય છે પરંતુ અંતરિયાળ જગ્યા છે જ્યાં હજુ પણ વિકાસથી લોકો વંચિત છે. બેન રદાબેન તમે જે પ્રશ્ન પૂછ્યો છે ને એમાં તમારો જવાબ આવી જાય છે. તમે કહ્યું કે આવતીકાલે જે ચૂંટણી છે સ્થાનિક સ્વરાજ્યની તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે આખા ગુજરાતમાં છે તો અમારા ભારતીય જનતા પાર્ટીના શહેરના નેતાઓ પણ ગામડામાં ગયા છે તાલુકામાં ગયા છે પ્રચાર અર્થે અને સાથે સાથે ત્યાંના સ્થાનિક કાર્યકરો સાથે ફર્યા છે. અને હવે એટલા માટે ગલી ગલીથી પરિચિત છે ગલી ગલીથી વાકેફ છે. અને હું તમને છાતી ઠોકીને કહું છું કે ભારતીય જનતા પાર્ટી હમણાં ભાઈએ કહ્યું કે 30 વર્ષથી છે તો 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ જે સુશાસન આપ્યું છે છેવાડાના વ્યક્તિના ઘર સુધી પાકો રસ્તો પહોંચાડ્યો છે એના ઘર સુધી પેવર્સ નાખ્યા છે પાણી આપ્યું છે લાઇટ આપ્યું છે વીજળી આપી છે. આ નગરનું ઇલેક્શન છે તો નગરને લગતી તમામ કાર્યો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યા છે. અને એટલા માટે જ ઇલેક્શન 5 વર્ષે એકવાર આવે છે પરંતુ 5 વર્ષમાં 4 ઇલેક્શન આવે છે અને 5 વર્ષમાં 4 વાર ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય એટલા માટે થાય છે કે ભારતીય જનતા પાર્ટીના એમપી થી લઈ અને સરપંચ સુધીના અથવા તો કાઉન્સિલર સુધીના અથવા તો વોર્ડના એક નેતા સુધીના અથવા તો વોર્ડના પ્રમુખ સુધીના મંડળના પ્રમુખ સુધીના દરેક નેતાઓએ કાર્યો કર્યા છે લોકરંજનના કાર્યો કર્યા છે છેવાડાના વ્યક્તિના સુખ દુઃખમાં સાથે રહ્યા છે. ઓનલાઈન પરવાનગી મળે છે ઓનલાઈન સરકારી યોજનાઓ છે ઓનલાઈન પોલીસ ફરિયાદ પણ શક્ય છે. સંજીવભાઈ મેં મારી શરૂઆતમાં જ મેં એ જે સારા કામો કરવામાં આવ્યા છે સંજીવભાઈ પ્લીઝ એક મિનિટ
શરૂઆતમાં જ સારા કામો કરવામાં આવ્યા છે એ વાતને વધાવી લીધી છે કે બહુ જ સારા કામો કરવામાં આવ્યા છે. મહાનગરોની આજે ગગનચુંબી બિલ્ડિંગો થઈ ગઈ છે, બધી જ વસ્તુ. મારો સવાલ એ છે કે નગરની અત્યારે જ વાત કરી ભાવનગર, તળાજાની, ગારિયાધારની વાત, આ તો માત્ર 2 જગ્યા પરની વાત છે. હજુ ઘણી એવી જગ્યા છે જ્યાં રસ્તાની ખખડધજ હાલત છે, જ્યાં આરોગ્યની સેવા બરાબર નથી મળતી. આ જગ્યા પર હવે શું કામ કરવામાં આવશે? બેન, વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. તમે 2 જગ્યાએ ગણાવી છે, હું તો કહું છું 200 ગણાવો, હા, પણ એ નહીં ગણાવી શકો. તમે એટલા માટે નહીં ગણાવી શકો કે પોસિબલ નથી. એક સમય એવો હતો કે અહીંથી પ્રયાગરાજ છે ને, બિલકુલ તમે નહીં. બાય કાર એક નહોતા ફોન લાઈન જઈ શકતા. ખોલવાની જરૂર અહીંથી પડે. કેરાલા ગુજરાતની બાય કાર જનતા નહોતા આપણને જઈ શકતા. જણાવશે. ગુજરાતની જનતા આપને જણાવશે કઈ જગ્યા પર ખાલી એક ફોન લાઈન ખોલવાની જરૂર છે. લોકો એની સમસ્યા ગણાવી શકશે સાહેબ. નહીં, અમે ચોક્કસ કે તમે ફોન લાઈન ખોલો, અમે ચોક્કસ કહીએ છીએ કે 100% કામ ક્યારેય કોઈ દેશમાં કે કોઈ પ્રાંતમાં થતું નથી. અને ભારતીય જનતા પાર્ટીએ એ કરવાનો પ્રયત્ન કર્યો છે. છેવાડાના વ્યક્તિની શુશ્રૂષાને સંતોષવાનો પ્રયત્ન કર્યો છે અને આંસુ લૂછવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, તો આ અને પ્રયત્ન, એટલા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર દરેક વખતે ચૂંટાય છે. ઓકે, ઠીક છે. મુકેશભાઈ, આપ શું કહેવા માંગો છો? સંજીવભાઈ, તમારે ત્યાં અમિત સર્કલ છે વડોદરા, અને અમિત સર્કલ થી તમે કારેલીબાગ જાઓ ને, એ રોડ પોણા ભાગનો રોડ એક સાઈડનો બંધ છે કેટલાય દિવસોથી. હું ગઈકાલે જોઈને આવ્યો. આને વિકાસ કહેવાય? તમે એમ કહો કે દરેક શહેરની અંદર ભય કામ ચાલુ છે એનું બોર્ડ લગાવી દો, એટલે એને વિકાસ ના કહેવાય. એ બોર્ડ લગાવીને 15 દિવસ સુધી ત્યાં ટ્રાફિક જામ હોય છે. અને તમે એ વાત કરો છો કે વિકાસ, અરે ભાઈ, ત્યાં ડ્રેનેજ નું કામ ચાલે છે. અરે પણ ક્યાં ડ્રેનેજ નું દરેક કામ ચાલે જગ્યાએ છે, ચાલે. મેન્ટેનન્સ નું કામ ચાલે છે. એટલે સંજીવભાઈ, હું તમને આ એક વાત ચાલે કરી. આ ને? વડોદરા તો ગઈકાલે જઈને તમે આવ્યો. હું અમે તમને વિકાસનું કામ કરીએ, ભાવનગરના અમે નાની મેન્ટેનન્સનું કામ ચોકડીથી કરીએ. મારી કામ વાત કરવું એ એક ગુનો મિનિટ છે? સાંભળી નહીં, લો. કામ કરવું એ ગુનો છે? અરે સંજીવભાઈ, તમારી દ્રષ્ટિએ જો ના, કામ બિલકુલ કરવું ગુનો ગુનો નથી. હોય તો બિલકુલ તમે ગુનો સાચા નથી. છો. કામ સતત ચાલવું જોઈએ. અમે એમ કહી રહ્યા છે નહીં, તો તમે વિકાસનું કામ સાચા છો. સતત રોડ ચાલવું બંધ કરી જોઈએ. અને કામ કરવું એ ગુનો છે? સંજીવભાઈ, તમે ત્યાં કોઈ માણસો કામ નથી કરી રહ્યા. ત્યાં માત્ર ને માત્ર 15 દિવસથી રોડ અરે ભાઈ, બંધ તમે છે. રાત્રે ગયા હશો. ઓકે. નારી ચોકડી 4 રસ્તાથી નહીં, નહીં, એ વાત તળાજા ખોટી છે. વાત જવાના સાથે મારી રોડ સહમતિ બિલકુલ નથી. ખરાબ ઠીક હાલત છે, મને એક ખબર મિનિટ, છે મુકેશભાઈ. ત્યાં પંકજભાઈ ડ્રેનેજનું કંઈ કહેવા કામ ચાલે માંગે છે? છે એમને- અને આજુ પણ ચાલુ છે. સંજીવભાઈ, મને વાત કરી કે છેક લોકોના ઘર સુધી રોડ પહોંચી ગયા છે. સંજીવભાઈ, તમને એક સાદું અને સિમ્પલ એક ઉદાહરણ આપું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આખા ભારત દેશની સૌથી મોટામાં મોટી જગ્યા છે. હાલમાં લગભગ 2 મહિના પહેલા જ એક છાપામાં આવ્યું હતું કે ભાઈ રાજપીપળાથી બાજુમાં એક નજીકના ગામમાં એક સ્ત્રીને બાળક, પેલું શું હતું કે ગર્ભવતી સ્ત્રીને લઈ જતા પ્રોબ્લેમ ઉભા થાય અને હાઈકોર્ટે સુમો મોટો લીધી હતી. ત્યાર પછી રોડ બન્યો. તો તમે એમ કહો કે ઘરે ઘરે ક્યાંથી રોડ બન્યા? આ નાની ઘટના નથી. આવી તો 4-5 ઘટના જ આવું 6 મહિનાની અંદર કહું. એટલે ઘરે ઘરે આપણે રોડ બન્યા છે એ વાત આપણે છે ને મનથી વિચારીએ. મેં અગાઉ વાસ્તવિક મેં અગાઉ નહીં, વાસ્તવિક જગ્યા નથી ગયા. તમારી વાત સાથે સહમત છું. હું તમારી વાત સાથે સહમત છું. 100% ક્યાંય કામ ન થયું હોય, પરંતુ જે કામ થયું છે એ ખરેખર એ પ્રજા એનો જવાબ આપે છે. અમને સરકારનું પ્રજા ડ્યુરેશન અમને કેટલું છે હંમેશા મતો સંજીવભાઈ? થકી જવાબ આપે છે. એમને કામ થયું છે, સરકારનું ડ્યુરેશન કેટલું છે? નહીં, હું તમને પણ અભિનંદન પાઠવું છું. તમારા જેવા મિત્રો જો કોઈ જગ્યાએ આંગળી ચીંધશે, યુ આર ધ આઈ ઓપનર, વી વેલકમ યુ. અને અમારે કામ કરવાની એ અમારી જવાબદારી છે. અમે સત્તા પક્ષમાં છે અને કોઈ પણ ભૂલ હશે તો સ્વીકારવાની અમારી જવાબદારી છે. હું ડંકાની ચોટ ઉપર કહું છું. ઓકે, ઠીક છે. હવે ફરી એકવાર રાજકીય વિશ્લેષકો પાસેથી પ્રતિક્રિયાઓ મેળવી લઈએ. પ્રદ્યુમનસિંહ સરવૈયા, ફરી એકવાર આપની પાસે કે જે અત્યાર સુધીમાં વાયદા કરવામાં આવે છે, બધી જ વસ્તુ, આ તમામની વચ્ચે નેતાઓ જનતાના ભરોસા પર ખરા ઉતરે છે ખરા? કારણ કે પરિસ્થિતિ તો આખરે ત્યાં ને ત્યાં આવીને ઉભી રહી જાય છે. જી, હમણાં જે આપણે ભાજપના મિત્રએ વાત કરી, વિકાસ નિરંતર છે, આપણે સ્વીકારીએ નિરંતર જ છે. પરંતુ આ કન્ટિન્યુ ત્રુટીઓ, અનેક ફરિયાદો જે કન્ટિન્યુ છે એ શા માટે? આજે અમે ભાવનગરનો દાખલો આપું કે મેઇન બજારોમાં અત્યારે કામ ચાલે છે પાઇપો નાખવાનું. હજી હમણાં જ રોડ બન્યા હતા. હવે જૂનું આપણે વાત કરીએ તો ભાવનગરની છે, ગોંડલની છે કે ગાયકવાડ સ્ટ્રીટની, બરોડાને, એ લોકોના જે તે સમયે રજવાડામાં પાઇપો નાખ્યા છે ગટરના, એનું કામ જુઓ, એની જે કેપેસિટી જુઓ, સ્ટ્રેન્થ જુઓ. અને અત્યારે આપણે વારંવાર જ્યાં જો ત્યાં ખોદકામ ચાલુ જ હોય છે. અને ઉપરથી હમણાં એક ખરાબ જે બનાવ બની ગયો દુઃખદ,
ખુલ્લા ગટરમાં રોડ ઉપર ચાલતું એક બાળક પડી ગયું અને ગાયબ થઈ ગયું. એક જે દુઃખદ ઘટના આ બધી આવી બની રહી છે. એવા નાના મોટા એક્સિડન્ટ પણ આવા ખોદકામને લીધે અનેક થતા હોય છે. એટલે વિકાસ હોવો એ બધું વાત બરોબર છે, પણ એક લિમિટ હોય ને એની જે તકલીફોની. એટલે અને આપણે જ વાત કરી વીઆઈપી કલ્ચરની. વીઆઈપી કલ્ચર હાલો મોદીજીએ બંધ કરાવ્યું છે ચોક્કસ, પરંતુ હજી ક્યાંક ને ક્યાંક રાજા જેવા શોખ જેને કહેવાય કે નવા નવા આપણે જોઈએ છીએ વીઆઈપીઓ લાલ લાઇટો ને ક્યાંક સાયરનના ક્યાંક ઉપયોગ કરે છે. અને બીજી બાજુ જોઈએ તો જે એક્સ એમએલએ થઈ ગયા છે તે લોકોને પણ ઓછા ભાડાથી સરકારી ભાવથી બંગલાઓ મળે છે. અને એક બીજી બાજુ પ્રજા તો કેટલી બધી મોંઘવારી ને બીજા અનેક પ્રશ્નોમાં અટવાયેલા છે. અને વાત કરીએ તો જો રાજકીય પક્ષના એમએલએ છે અને આરોપી છે તો 1-1.5 મહિનાથી ફરાર છે. ફરિયાદીને રાજ્યમાં દેખાય છે પરંતુ પોલીસને દેખાતી નથી. એટલે આ બધા જ જે છે જેને કહેવાય કે એક ધારી સત્તા વર્ષોથી છે એની કદાચ આડઅસર છે કે લોકશાહીનો મિસયુઝ છે. એટલે પ્રજાને પણ હજી સમજાતું નથી. પ્રજા વારંવાર માફ કરે છે અથવા તો ચાન્સ આપે છે, પરંતુ અને હજી કોઈ સીધા ચેન્જીસ દેખાતા નથી. પ્રજાની જે મોટી આશાઓ પણ નથી. પ્રાથમિક જરૂરિયાતો જ છે, હોસ્પિટલની છે, એમ્બ્યુલન્સ કે સ્મશાનની જે છે, ડ્રેનેજના સાધનોની છે, પીવાના પાણીની છે, ફાયરની છે. આ જે પ્રાથમિક પ્રજાને તો બહુ મન નાનું છે, પરંતુ એમાં પણ ઉણા ઉતરતા હોય તેવું દેખાય છે. અને એટલે જ અત્યારે આવી ચર્ચાઓ કરવાનો સમય આવે છે. હાજી, બિલકુલ બિલકુલ સાચી વાત છે. પ્રજાની સમસ્યાઓ છે અને એ સમસ્યાનો કદાચ અંત નથી આવી રહ્યો. વિકાસના કામો થાય છે ચોક્કસથી 100% અમે માની રહ્યા છે, પરંતુ આ કામોમાં ભ્રષ્ટાચાર કેમ આટલો બધો આચરવામાં આવે છે? રોડ તો બનાવી દેવામાં આવ્યો, પરંતુ એ રોડ 1 થી 2 વર્ષ નથી ટકતો. માંડ આ રોડ ટકે છે. હાટકેશ્વર બ્રિજની વાત કરી લઈએ. મહાનગરપાલિકામાં આટલા કરોડોના ખર્ચે બ્રિજ બનાવવામાં આવે છે, પછી એ બ્રિજને તોડી દેવામાં આવે છે. એમાં પાછા કેટલા પૈસા નાખવામાં આવે અને કેવી રીતે તોડવું એના માટે અલગ એક્સપર્ટ્સને તમારા દ્વારા બોલાવવામાં આવે છે. અને બધાની વચ્ચે જેટલા કોર્પોરેટર્સ છે તેઓ જાય છે શ્રીનગરના પ્રવાસે. 5 દિવસ અને 6 રાત જેટલો કદાચ અંદાજે આ પ્રવાસ હતો. અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આજથી 3 થી 4 મહિના પહેલાની આ વાત છે. તેઓ કહે છે કે અમે શ્રીનગરમાં શું ફેરફારો થયા કલમ 370 હટ્યા બાદ એ પ્રવાસ એ જાણવા માટે સમજવા માટે જઈએ છીએ. એટલે સવાલ એ થાય છે કે તમારે ત્યાંનો પ્રવાસ કરવો જોઈએ. ચલો વાત ઠીક છે, પણ પ્રજાના પૈસે શા માટે પ્રવાસ કરવો જોઈએ? આ એક ઉદાહરણ છે. પ્રવાસ કરો, હાટકેશ્વર બ્રિજનો પ્રવાસ કરો, નારણપુરાનો પ્રવાસ કરો, આવી જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે તમામ જગ્યા પરનો પ્રવાસ કરો. શ્રીનગર જઈને અને એ ફ્લાઇટમાં આવવાનું, ફ્લાઇટમાં જવાનું, 5 દિવસ શ્રીનગર. શું પ્રવાસ, કેવા તમારા દ્વારા કેવા કામો કરવામાં આવે છે, શું કરવામાં આવે છે કદાચ નથી ખબર. અને એટલા માટે જનતા બધા પ્રશ્નોથી પીડાઈ રહી છે. કદાચ લોકોની સમસ્યાનો અંત આમાં નથી આવી રહ્યો. ફરી એકવાર સંજય જોશી સાહેબ, આપની પાસે આપને પૂછવું છે કે આ તમામની વચ્ચે જનતાની વાસ્તવિકતા શું છે, પરિસ્થિતિ શું છે? જો એક વાત કરીએ તો લોકશાહીની અંદર પ્રજા એ અહમ ભૂમિકા ભજવે છે, પરંતુ માફ કરજો, પ્રજા પણ હવે જ્યારે પણ ચૂંટણી આવે લોકશાહીના ઉત્સવોની ત્યારે પ્રજા પણ ભાષાવાદ, પ્રાંતવાદ, જ્ઞાતિવાદમાં વેચાઈ જાય છે. કોઈ નાના મોટા પ્રલોભનો હોય અથવા તો જે ઝૂંપડવસ્તી વિસ્તાર છે પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એ નાના મોટા ચૂંટણી ટાઈમે હમણાં જ આપણે જોયું કે કચ્છની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર 500 રૂપિયા આપતા આપણે વિડીયો વાયરલ થઈ છે. એટલે પ્રજા છે ને આવા નાના વચનોમાં અથવા તો કોઈ એ લોકોની લેખક ખરીદાઈ જાય છે. એ પ્રજાને પછી કોઈ હક નથી કે શાસકો આવા છે કે તેવા છે કહેવાનું. બીજું, પ્રજા પોતાના હક માટે જાગૃત પણ નથી. જ્યારે કોઈ મુશ્કેલી અનુભવાય, કોઈ મોટા પ્રાણ પ્રશ્નો હોય ત્યારે પ્રજા બોલવા માટે પણ તૈયાર હોતી નથી. પ્રજા પોતાના મૂળભૂત અધિકારો માટે અથવા તો પ્રાથમિક સુવિધાઓ નથી મળતી ત્યારે બોલવા માટે પણ પ્રજા તૈયાર હોતી નથી. વાત હવે બીજી કરવામાં આવી. ભાઈએ વાત કરી વિકાસની. નો ડાઉટ વિકાસ થાય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને છે, પરંતુ તમને વાત કરું કે તમામ ચૂંટણીમાં માત્ર મોદીના નામથી જ વોટ મળે છે. બાકી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અથવા નીચે લેવલની વ્યક્તિઓ છે એ માત્ર મોદી સાહેબના નામથી ચૂંટાય અને પોતે શાસન કરે છે. પોતાના બ્રાન્ડિંગ નામથી ચૂંટણી લડવાની એમની તાકાત પણ નથી. વાત કરવામાં આવે તો પાલનપુરની અંદર એક પ્રધાનમંત્રી આવાસ યોજના બની છે. બહુ સારા મકાન બન્યા, એનો ઉદ્દેશ સારો હતો, બધી જ વાત સાચી, પરંતુ અત્યારે ખંડેર હાલતમાં પડ્યા છે. કોઈ રહેવા જોઈ શકે ના તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે જ્યાં જગ્યાએ પાસ કરવાના હતા ત્યાંથી વિપરીત જગ્યામાં લોકો બનાવી દીધા. કરોડો રૂપિયાના બિલ ચૂકવાઈ ગયા, છતાં એક પણ લાભાર્થીને એ આવાસ યોજનાનો લાભ મળ્યો નથી. આ કડવી વાસ્તવિકતા છે.
વરસાદના ટાઈમમાં મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે, એમણે 100 કરોડ રૂપિયા ફાળવ્યા હતા કે ભાઈ પાલનપુરની અંદર જે શહેરના રસ્તાઓ છે એમાં ખાગર ચિત્તર કરવા માટે બી પૈસા ફાળવવામાં આવે છે, રોડ માટે ખાસ વારે પૈસા ફાળવવામાં આવે છે. પરંતુ આજ પણ આપણે જોઈએ તો ફૂલો અને અત્તરોની મજૂરી પાલનપુરના રોડ રસ્તા તમે જુઓ તો તમને નવાઈ લાગે કે આટલા પૈસા ખર્ચા છતાં વિકાસ કેમ દેખાતો નથી. નો ડાઉટ ઉપર લેવલથી વિકાસ માટે પૈસા આવે છે, પરંતુ સ્થાનિક જે નેતાઓ છે એમાં દૂરંદેશીનો અભાવ, વિઝન નથી. એ વિઝનના કારણે એ પૈસાનો વ્યય થઈ ગયો છે અને જેના કારણે જાણે અજાણે પણ સરકાર સારા કામો કરતી હોવા છતાં પણ અમુક વાર જોવાઈ રહી છે, અમારું સ્પષ્ટ માનવું. બિલકુલ. ઓકે મુકેશભાઈ, એક આ તમામની વચ્ચે મજબૂત વિપક્ષ તરીકે કોંગ્રેસે પણ આવવાની ખૂબ વધારે જરૂર છે, કારણ કે ક્યાંક કેટલાક એવા ઘણા બધા આક્ષેપો પણ થાય છે. આક્ષેપો શબ્દ વાપરું છું કે કોંગ્રેસ તો હવે દેખાતી નથી, આમ છે તેમ છે, કોઈ પણ મુદ્દાને વધારે ખેંચવામાં આવે છે. એક સાચો મુદ્દો, એ સાચા મુદ્દાને સાચી રીતે સાચી જગ્યા પર ન્યાય અપાવવા માટે એકદમ મજબૂત વિપક્ષ કેમ નથી બનતું? જુઓ, તમારી વાત ખૂબ સાચી છે અને કેટલાક સમયથી આ વાત ફલીભૂત પણ થઈ છે કે મજબૂત વિરોધ પક્ષની તમે વાત કરો, પણ મજબૂત વિરોધ પક્ષ એટલે શું? હું એમ કહું છું કે વિરોધ પક્ષ ક્યાં વિરોધ ન કરતો હોય તો એ મજબૂત ન કહેવાય એવું માનું છું. પણ આ જે રીતે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે અને એને ખોબલે ખોબલે મત મળે છે, એટલે ઓવર કોન્ફિડન્સમાં, ધારો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો દાખલો લઈ લો, મહિનાની અંદર 2 વાર એવા પ્રોગ્રામ હોય છે વિરોધના કે જે ખરેખર પબ્લિકને સીધા સ્પર્શે. જેમ પેલા ભાઈએ કહ્યું ને કે પ્રધાનમંત્રી આવાસના મકાનો ખંડેર જેવા થઈ ગયા છે. અમદાવાદમાં હું બોડકદેવમાં બતાવું, વસ્ત્રાપુરમાં બતાવું, સોલામાં બતાવું અને પૂર્વ વિસ્તારમાં પણ છે. તો આ એક વિરોધનો ભાગ જ છે. તમને જાણ કરી, વિરોધ પક્ષના નેતા એ પાણી માટે પણ એ વિરોધમાં ઉતરે, ગંદકી માટે પણ એ વિરોધમાં ઉતરે, પણ સરકાર આટલા વર્ષથી ચાલતી હોય તેને દેખાય નહીં. તમે ગાડી ઉપર મોટા મોટા બોર્ડ મારીને ઠેઠ મહાકુંભમાં જઈ શકો. વિરોધ પક્ષની એક માંગ છે, દરેક ડિબેટમાં આજે પણ કહું છું કે જે બ્રિજીસ બને છે, બધા રોડ રસ્તા બને છે, 30 વર્ષથી તમારી સરકાર છે એટલે વિકાસ તો કરવો પડે ને. પ્રજા ટેક્સના પૈસા 30 વર્ષથી આપે છે, કે આજથી આપવાનું શરૂ નથી કર્યું, બરાબર? તો એ બ્રિજના નાકે એ ત્યાંના કોર્પોરેટર, ધારાસભ્ય, સંસદ સભ્ય અને અધિકારી આના મોબાઈલ નંબર કેમ લખવામાં નથી આવતા? આ અમારી માંગ છે વર્ષો જૂની. શેના માટે નહીં? કારણ કે સીધા પ્રજા જોડે જોડાણ તો હોવું જોઈએ ને. આ તો મીડિયાના માધ્યમથી કે વિરોધ પક્ષના કોઈ આગેવાન રજૂ કરે તો ખબર પડે. પણ હું કહું છું, પ્રજાને પડતી તકલીફ હોય, ધારો કે નાની ગાડી વાળો હોય, એની ગાડીની એક્સેલ તૂટી જાય તો એ માણસ ત્યાં ઉભો ઉભો ફરિયાદ કરે કે મારી એક્સેલ કોણ નખાઈ આપશે? કારણ કે નેતાઓને તો શું છે, મોટી મોટી ફોર્ચ્યુનર ગાડીમાં ફરવાની એમને ખાડાની ખબર ન પડે, પણ જે 2 વ્હીલર રિક્ષા ચાલકો, ઉબેરના ચાલકો, એની જે પરિસ્થિતિ છે એ આપણે તાદસ્ય જોઈ શકીએ છીએ. અને અમદાવાદ, બરોડા, રાજકોટ, ભાવનગર, સુરત, કોઈ પણ લઈ લો તમે, કોઈ જગ્યાએ પૂરેપૂરા રસ્તા સારા નથી. અને રસ્તા એવા બને છે, હમણાં વાત એવી કરશે કે પહેલા બનતા હતા ને એના કરતા રસ્તા અમે વધારે બનાવી. અરે ભાઈ, રસ્તા વધારે બનાવો છો એની વાત નથી, તમે કેવા રસ્તા બનાવો છો એની વાત. અને એ રસ્તા કેવા? તમે રસ્તો બનાવે એટલે વરસાદ આવે એટલે ધોવાઈ જાય અને મુખ્યમંત્રી કોઈ પણ આહવાન કરે દિવાળી સુધીમાં તમામ રસ્તા રીસરફેસ થઈ જશે. એના માટે 200 કરોડ રૂપિયાનું બજેટ આવશે. એટલે જે ચૂંટણી આવવાની હોય, કહ્યું ને 5 વર્ષમાં 4 ચૂંટણી આવે, એમાં પાછા એ ચૂંટણીમાં પૈસા વાપરવાના. એટલે દરેક જગ્યાએ જે ટેન્ડરની અંદર ભ્રષ્ટાચાર 30%, 40% થાય, એ રીતે જે રોડ, રસ્તા અને બ્રિજ બને એનું જ આ પરિણામ છે કે હાટકેશ્વરનો બ્રિજ ઉતારી લેવો પડે. હમણાં જ મને એક મેસેજ આવ્યો કે વેજલપુરની અંદર જે બ્રિજ બને છે એનું ઓડિટિંગ કોઈ થાય છે, એ બ્રિજ પછી ક્યારે કેવી રીતે ઉતારી લેવો પડશે, સારો બને છે, કોઈ ઓડિટિંગ કરશે? આ સવાલ એને મૂક્યો છે. તમે હમણાં કીધું ને કે હમણાં લાઈન ખોલીએ ને તો આખા ગુજરાતમાંથી ખબર પડે કેટલા સવાલ આવે. તમે જે જગ્યાએ ખોદી નાખ્યું હોય, બોર્ડ માર્યું હોય, એટલે એને તમે વિકાસનું નામ ન આપી શકો. એ તમે બોર્ડ ક્યારે માર્યું, ક્યારે ખોદ્યું, ક્યારે પૂરું કરવાના છો, એની તમારી કોઈ લિમિટ નથી, કોઈ જગ્યા નથી. પ્રજા કોઈ નક્કી ના એને ખબર પડી શકે કે ક્યારે પૂરું થશે. માત્ર ને માત્ર એ ટ્રાફિકમાં હલવાતા રહે. ઓકે. સંજીવભાઈ, ઘણા બધા ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થઈ રહ્યા છે. બેન, આ ભ્રષ્ટાચાર છે ને એ કોંગ્રેસનો મનગમતો શબ્દ છે, કારણ કે આખી જિંદગી એમણે આ જ કામ કર્યું છે અને જ્યાં એમની સરકાર છે ને ત્યાં પણ એ આ જ કામ કરે છે. એટલે એ એમની વાત એમના સ્વમુખેથી કહી રહ્યા છે. બાકી અમે તો ડંકેની ચોટ ઉપર કહે છે તો ભ્રષ્ટાચાર હોય તો તમે ક્યાં ભાઈ ઘરમાં બેસી રહો છો? આવો ને ઉજાગર કરો.
ભારતીય જનતા પાર્ટી એ પોતે સ્વીકારે છે પાછા કે ભાઈ હા હમણાં કોંગ્રેસ ભાજપના પ્રવક્તા કહેશે કે ભાઈ અમારા કરતા વધારે રોડ બનાવ્યા. ભાઈ તમે એટલું કબૂલતા થાય એ બહુ સારી વાત છે. અમે Quality, વિકાસના quality. કાર્યો કર્યા છે અને સંજીવભાઈ, quality. એનું જ આ પરિણામ છે. હું ક્વોલિટી રોડની વાત કરું નહીં છું ક્વોલિટી પણ સંજીવભાઈ. સારી છે સાહેબ. નહીં ધેર ઇઝ અ વેરી ગુડ ક્વોલિટી. જે પણ સ્પેસિફિકેશન છે સ્પેસિફિકેશનને આધીન કામ કરવામાં આવે છે અને એની ચોક્કસ ચકાસણી એન્જિનિયરો અને અમારા નેતાઓ દ્વારા પણ કરવામાં આવે છે. એટલે એ વરસાદ પડે અને કોઈ રોડ ધોવાય તો એવું નથી કે એનાથી ક્વોલિટી ખરાબ છે. સંજીવભાઈ, દરેક જગ્યાએ વરસાદ પડે ત્યારે ધોવાઈ જાય છે. 90%. તમે જમીનની વાત કરો કે ચલો ભાઈ, જમીન એ અહીંયા તમારી ખરાબ વાત સાથે છે. હું સહમત પણ થતો બધી નથી. જગ્યાએ આવું તો દરેક ના હોય જગ્યાની ને, વાત સહમત સંજીવભાઈ. થતો નથી. નહીં, બધી જ જગ્યાએ નથી થતું બેન. અરે, બધી જ જગ્યાએ આવું થતું હોય એ possible મુખ્યમંત્રી નથી. ભૂપેન્દ્રભાઈએ ક્યાંક થયું તમારા હશે. વડોદરામાં અને થાય કહ્યું છે. હતું, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તમારા વડોદરામાં કહ્યું હતું શિસ્ત. કે હું આવું તો જ સ્વચ્છતા ન થાય, હું આવું તો જ રોડ સારા ન થાય, કે મોદી સાહેબ આવે ના, તો તો રોડ સાચું સારા ન કરવું હોય. થાય. તો અમારા 365 મુખ્યમંત્રી અમને દિવસ ટકોર કરે છે રોડ ને. સારા નહીં, હોવા પણ જોઈએ, અમારા કારણ કે પ્રજા મુખ્યમંત્રી છે. ટેક્સના અમને પૈસા ટકોર ભરે. કરે આ ભાઈ. મુખ્યમંત્રીનું નહીં, કહેવું કામ હતું ન થતું અને હોય તો અધિકારીઓ માનનીય તાળી મુખ્યમંત્રી પાડતા હતા. હા અમે કબૂલીએ છે. લ્યો, બસ પછી હા ક્યાં અમે વાત જ રહી? કબૂલીએ છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી ટકોર કરે અને એ બાબતનું અમે સ્વીકારીએ છીએ. અને મુખ્યમંત્રી શ્રી ટકોર નહીં કરે તો કોણ કરશે? પણ એટલે ટકોર કઈ કરી એમણે કે જે નથી કરી શક્યા એ કરી છે. નહીં, સારો પણ કર્યો એની કરવી જોઈએ ટકોર ને. નથી કરી. અમારા નેતા અમને તમે ટકોર કરે નેતાઓ છે ને. આવે ત્યારે જ કરો છો. તમે વીઆઈપી કોઈ આવે ત્યારે રોડ, રસ્તા, સફાઈ, ઝુંપડપટ્ટી હટી નહીં, જાય બધું તમે કરો. તમારા પણ જે 365 દિવસ ભ્રષ્ટાચારો, અધિકારીને જે કામ કોંગ્રેસના કરવાનું છે એ ભ્રષ્ટાચારો કેમ લોકો નથી ભૂલી થતું? નથી. તમારા આકાશથી પાતાળ સુધીના ભ્રષ્ટાચારો છે. તમે કયા હવે બોલે એ વાત કરો તમારે છો એ જે ખબર કહેવા નથી હોય પડતી. કહો, પણ આજે જે હું અનુભવી રહ્યો છું હું એની વાત કરું છું. આ પ્રજાના દિલમાં પડેલી વાત નહીં, રજૂ તમે કરું જે છું. તમારે અનુભવી માનવી હોય રહ્યા તો છો, માનો, ના અમે માનવી હોય તો કઈ વાંધો સ્પષ્ટ નહીં. વાત કરીએ છીએ. અમારું બિલકુલ આઈના જેવું કામ છે ભાઈ. આઈનો બધાને ખબર અને છે. ગુજરાતના પ્રજાના જે પણ વેપારીને પ્રશ્ન- પૂછો, ગુજરાતના બિલ્ડરને પૂછો, કયો હા, આઈનો ખબર છે ત્યાં ને. તમને બતાવે. હા, ડરે ખબર છે, ને. ડરે. હા ખબર છે ઓકે, ઠીક છે. એટલે ખબર છે આ બધાને ખબર છે. ઓકે, આ તમામ વાતો માત્ર ભ્રષ્ટાચારના હંગામો કરવો એ ભારતીય જનતા પાર્ટીની રીત નથી. ભ્રષ્ટાચારના આક્ષેપો, તમામ વાતો અને સાથે મહત્વની વાત, સૌથી મહત્વની વાત એ આપણે કરી કે સાયરન લગાડીને નેતા અધિકારીઓ જે ફરે છે, આખો એક શોખ એમનામાં હવે એક નવો જાગ્યો છે. પણ શું એમના દ્વારા લોકોના કામ કરવામાં આવી રહ્યા છે ખરા? આજ સવારની સાથે જઈએ પંકજ સર પાસે. પંકજભાઈ, જે આ એક આખો એક નવો શોખ એમના દ્વારા શરૂ થયો છે, પણ એ પ્રજાના કામો કેટલા કરે છે? હવે આ તો બેન શોખ છે ને તે પ્રજાએ પ્રજાએ જ એના માટે વિરોધ કરવો પડે. કારણ કે સરકાર તો પોતપોતાના પરિપત્રો કરીને છટકી જાય છે. કારણ કે જે શોખ છે એ આખી વસ્તુ અલગ છે. કારણ કે ગાડી વાપરવી ના વાપરવી, આ કરવું તે કરવું. હું એવું કહું છું કે ચલો તમે એક વસ્તુ ગાડી જતી હોય, વિરોધ પક્ષ આટલી બૂમો પાડે, રોજ સવારે એમ કહે કે આ ગાડી, અરે રસ્તા ઉભી રાખી લાલ બત્તી ઉતારી લો, ચાલો, છે કોની તાકાત? વિરોધ પક્ષ ઉભો રહે રોડ ઉપર, ગાડી ઉભી રાખે એની લાલ બત્તી ઉતારી નાખે. બોલો કયો ગુનો દાખલ થાય મને બતાવો. લગાવવાની નથી તો ઉતારવાનો વાંધો શું છે? વાતથી નહીં થાય કશું. કરવું પડશે. બરાબર. સેમ વસ્તુ તમને કહું કે આપણે આ શોખની વાત આવી કે હમણાં કોંગ્રેસ પક્ષના નેતા અને વિરોધ પક્ષના નેતા ચર્ચા કરતા હતા, રોડ રસ્તાની વાત કરી. અરે સાહેબ, રોડ રસ્તાની તમે વિરોધ પક્ષને વિરોધ ખરેખર પક્ષે કરવું હોય તો તમે એના સેમ્પલ લો. આરટીઆઈમાં જોગવાઈ છે કે સેમ્પલ લો, આખી ફાઇલ લઈને તમારે હાજર રહેવું પડે. જો હું આજે આરટીઆઈ કરું કે આવતીકાલે આ રોડ બનવાનો છે, એનું સેમ્પલ અને એની ફાઇલ સાથે તમે હાજર રહો, 4 કલાક ઉભા રહો, સાહેબ એક રોડ નહીં તૂટે. આ મારી પોતાની અનુભવથી કહું છું તમને. અમદાવાદની અંદર ફુવારાથી માંડી કે ફર્નાડીસ પુલ નીચેનો બ્રિજ મારી હાજરીમાં બન્યો છે સાહેબ. એ 10 વર્ષથી હજુ એ બ્રિજમાં એક કામ નથી પડ્યું. પણ સર, હું એક વાત તમને કહું, મને તમને પૂછવું છે કે તમે કીધું 4 કલાક એક વ્યક્તિ ત્યાં ઉભો રહે, એ રોડ ઉપર એક ખાડો નહીં પડે, પણ એ 4 કલાક ઉભો રહેનાર વ્યક્તિ પણ એટલો પ્રામાણિક હોવો જોઈએ ને? વાત ત્યાં જ છે ને બેન. હા. વાત ત્યાં છે. હું એ જ કહું, કોઈને સમજો પબ્લિક તરીકે તમારે સોશિયલ ઓડિટ કરવું નથી. સમજો કે સોશિયલ ઓડિટ, આખું સોશિયલ ઓડિટ એવી વસ્તુ છે કે બજેટ તમે કોર્પોરેટરે ફાળ્યું, બજેટ વપરાયું નથી વપરાયું કોણ જોશે? પછી હું આને એમ કહું કે હવે આ બેને નથી ફાળ્યું અને આમ, એ નહીં. એકચ્યુઅલ તમે વર્ષનું બજેટ લાવો. હું તમને બેન કહું કે કોઈ કામ હોય, કોઈ કામ એવું લખ્યું હોય કે 15 લાખનું બજેટ ફાળવી દીધું, લેટર પેડ ઉપર લખીને આપી દીધું,
મને એવું બતાવો કે 15 લાખનું કામ છે, નથી. તો 12,300,000 રૂપિયાનું કામ થયું તો 7 3 એ અને 2,70,000 તમારે પાછા આવ્યા છે કે નહીં, એ કોણ જોશે? સર, તમને એ પણ પૂછવું છે કે આ જે કોણ જોશે એ વાત અહીંયા ખૂબ વધારે મહત્વની થાય છે. ચલો એક વાત માનીએ છીએ અને એમાં સૌ કોઈ આપણી સાથે હશે કે લોકો પાસે એટલો બધો પહેલી વાત તો સમય નથી કે આવીને આ બધા બિલો ચકાસે. જો કે એમની જવાબદારી છે, એમનો હક છે, આવીને ચકાસે. પણ આમાં પ્રજા કેટલી જાગૃત છે, આવીને જોવે છે આ બિલ, કેટલી જાગૃતતા દેખાય છે તમને? પબ્લિક જોતી નથી, એનું જ આ પરિણામ ભોગવાય. બિલકુલ નહીં. આજ સુધી એવો એક પણ કિસ્સો સામે નથી આવ્યો. ના ઘણા કિસ્સા છે, ઘણા ઓડિટ કરે છે. અમે ખુદે ઓડિટ કર્યું છે. હું તમને કહું કે બહુ ટાઈમ પહેલા અમારે ખાડિયા વોર્ડની અંદર 4-5 વર્ષની અંદર 1 કરોડ રૂપિયાના બાકડા વપરાયા હતા. બાકડાની સ્કીમ જ આખી બંધ કરી હતી કમિશનરે. એટલે હું એવું તમારે હાટકેશ્વર બ્રિજની અંદર પ્રજા, વિરોધ પક્ષ બધાએ ઓછામાં ઓછા 50 આંદોલન કર્યા. 50 આંદોલન વાત હતી, હજી ઉતારી લેવામાં નહીં. હું તમને 50 આંદોલનનો પ્રશ્ન નથી. આંદોલન તો કેવું હોય છે ખબર છે સાહેબ, કે તમે આવેદન પત્ર આપો ને, મને એવું કહો મુકેશભાઈ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લોકાયુક્ત મૂકવાની વાત 4 દિન સુધી લોકાયુક્ત મૂકવા માટે કોણ ગયું છે? કોઈએ કીધું લોકાયુક્ત મૂકવાનું? કોર્ટનો દ્વાર ખખડાવો, મુકાવો લોકાયુક્ત. શું વાંધો છે તમને? લોકાયુક્તની નિમણૂક કરાવો. સર્વપક્ષીય ઠરાવ થયો છે બજેટની અંદર. લાવો કાલ હવાર તમને આપું ઠરાવ. પણ લોકાયુક્તની વાત તો આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી, અરે પ્રધાનમંત્રીની વાત જવા દો. ભાઈ ચાલે છે, મૂકી ના શકે. એવું નહીં કરો તમે. વિરોધ પક્ષે કહેવું જોઈએ. દરેક ફેરી શાસક, સરકારની બી ફરજ તો છે ને. નહીં, દરેક ફેરી શાસક પક્ષને આપણે ગુનો નાખે એની આપણી પોતાની એક રિસ્પોન્સિબિલિટી છે. જવાબદાર તરીકે માત્ર હાથમાં ઝંડી પકડવાથી ના થાય. તમારે ગ્રાસ ઉપર આવવું પડે અને ગ્રાસ ઉપર જે પ્રજાના પ્રશ્નો છે એની માટે ચર્ચા તમારે કરવી જ પડશે. લોકાયુક્ત માટે જવું પડશે. આજ દિન સુધી કોઈ કોર્ટમાં મને બતાવો, કોર્ટની અંદર હાટકેશ્વર માટે ગયા હોય કોઈ એક વિરોધ પક્ષનો મને બતાવો કે જેને લોકાયુક્તની માંગણી કરી હોય. અરે મૂકો, કોર્પોરેશનમાં ઠરાવ થયો છે સર્વપક્ષીય, 2 પક્ષે ભેગા થઈને કરો એ બજેટની અંદર. મુકેશભાઈ, વિપક્ષનું કામ તો એ છે ને કે જ્યાં સત્તા પક્ષ દ્વારા કામ નથી કરવામાં આવતું ત્યાં ઝંઝોડવામાં આવે કે ભાઈ આ કામ કરો. 100%ની વાત સાચી. મેં કહ્યું ને કે દરેક કામને ઉજાગર કરવાનો વિરોધ પક્ષ પ્રયત્ન કરે જ છે અને એની તમામ પાંખ, પછી એ મહિલા વિંગ હોય કે NSUI હોય, યુથ કોંગ્રેસ હોય કે કોંગ્રેસ હોય, એ દરેક જગ્યાએ કરે. તમે જુઓ આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે. પણ એક મર્યાદાની વાત છે. જે પહેલા વિરોધ થતા હતા એ રીતે વિરોધ આજે નથી થતા. અને તમને જો સૌથી પહેલા તો આ લોકોએ પરમિશન આપવાની બંધ કરી છે કે VIP આવે છે, અત્યારે આ તહેવાર છે, તમને પરમિશન નહીં મળે. જો તમે વગર પરમિશને 4 રસ્તા ઉપર વિરોધ કરો તો તમારા ઉપર ખોટા કેસ કરી દેવામાં આવે. એટલે આ જે સરમુખત્યારશાહી વલણ જે ગુજરાતની અંદર છે એમાં પણ વિરોધની પ્રક્રિયા સામાન્ય જનતામાં પણ ઘટી છે. ઓકે, ઠીક છે. ચર્ચા આગળ વધારીશું. મહામંથનમાં હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વેલકમ બેક. પ્રજા અને અધિકારીઓ કે જે લોકોના કામ માટે જેમને બેસાડવામાં આવ્યા છે તે લોકોના કામ માટે કેટલા ગંભીર છે, આ સવાલ પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ચર્ચાનો દોર સીધો આગળ વધારીશું. હવે આવે સંજીવભાઈ પાસે. સંજીવભાઈ, આ બધા આક્ષેપો, આ તમામની વચ્ચે ચલો હવે આવતીકાલે ચૂંટણી, જનતાના દિલમાં કોણ બેઠું છે તો આવનારો સમય જ નક્કી કરશે. પણ તમામની વચ્ચે તૈયારી શું અને આવનાર જે સમય છે એમાં શું કામ કરવામાં આવશે, એની કોઈ આગામી રણનીતિ? બેન, રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની યોજનાઓને ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સુપેરે એને અંજામ આપ્યો છે અને પ્રજાની સુખાકારી માટે દરેક સાંસદ સભ્યોશ્રીના જનસંપર્ક કાર્યાલયો છે, સેવાલયો છે. સાથે સાથે ઘણા બધા ધારાસભ્યો પોતાના કાર્યાલયો ચલાવે છે કે જેનાથી લોકોના પ્રશ્નોને સાંભળી શકે અને એમનો પડતી અગવડોને ઉકેલી શકાય. અમારા ત્યાં ઘણા કોર્પોરેટર્સ પણ એવા છે. ઘણા નેતાઓ વર્ષોથી પાર્ટીમાં કોઈ હોદ્દો નથી ધરાવતા, તે છતાં પણ એમના પોતાના કાર્યાલયો છે અને ત્યાં 365 દિવસ સરકારની જે યોજનાઓ છે, કોઈને આધાર કાર્ડ કઢાવવાનું હોય, કોઈને કોઈ તકલીફ પડતી હોય, કોઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોઈ અરજી કરવાની હોય, તો આ બધા માટે એમના દફતરો સદાય ખુલ્લા રહેતા હોય છે. અને એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયો, હું દરેક શહેરમાં, દરેક ગામમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયો છે અને ત્યાં સ્પેશિયલ એક વિભાગ છે કે જ્યાં લોકોના કામોને સાંભળવામાં આવે છે. કોઈને કઈ તકલીફ પડતી હોય તો કોઈની પાસે નંબર ન હોય કે ભાઈ મારે, ઘણીવાર લોકો એવા હોય છે કે ભાઈ મારા વિસ્તારના કાઉન્સિલર, હું અહીંયા રહું છું તો એમને ખબર નથી હોતી,
તો એના નંબર્સથી મેળવી એની સાથે કોમ્યુનિકેશન કરાવી એને લગતી તમામ પ્રક્રિયાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયો દ્વારા ખૂબ પરફેક્ટ રીતે કરવામાં આવે છે કે હું એવું કહીશ કે પ્રોફેશનલિઝમ રીતે કરવામાં આવે છે એટલે ક્યારેય કોઈ વ્યક્તિને તકલીફ ના પડે. એટલે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી પ્રજાના સુખો માટે છેવાડાના વ્યક્તિનો શબ્દ જો કોઈ લાવ્યું હોય, અંત્યોદય કોઈ શબ્દ લાવ્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટી લાવ્યું છે અને એ કામ ભારતીય જનતા પાર્ટી કરી રહ્યું છે. આવનારા દિવસોમાં પણ પ્રજાની સુખાકારી કેવી રીતે વધે, અત્યારે તમે જોઈ શકો છો કે સિનિયર સિટીઝનોમાં આનંદનો પ્રશ્ન છે. 70+ જેટલા પણ 60+, 70+ જેટલા પણ સિનિયર સિટીઝન છે. કોઈ પણ એની આવક હોય તે છતાં એને પ્રધાનમંત્રી એના આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ મળે છે. આવી અનેકાનેક યોજનાઓ ભારતીય જનતા પાર્ટી લઈને આવી છે. આવનારા દિવસોમાં પણ લોકરંજનના, લોકવિરાસતના, છેવાડાના વ્યક્તિની સેવાની સાથે સાથે મધ્યમ વર્ગના માનવીનું કેવી રીતે સુખમય જીવન પસાર થાય એ જોવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની છે અને એ પરિપૂર્ણ કરવાની અમે ખાતરી આપીએ છીએ. ઓકે, પરિપૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી એ એક મોટી મહત્વની વાત કહી શકાય. મુકેશભાઈ, આપ શું કહી રહ્યા છો? જો બેન, વાત એમની બહુ સારી અને એવી રીતે રજૂ કરે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપરથી કામ થાય છે. ખરેખર આ વિશ્વાસ કયો હોવો જોઈએ કે સરકારી જે દફતરો છે એની અંદર જે કાર્ડ નીકળતા હોય, જે કામગીરી થતી હોય એ સુપેરે થવી જોઈએ, નહીં કે કોઈ પાર્ટીના કાર્યાલયથી થવી જોઈએ. પાર્ટીના કાર્યાલયથી મતદારની સ્લીપો વેચો. અરે ભાઈ, તકલીફ પડે એને મદદ કરવામાં આવે છે. તમે મજા આવશે તમને સંજીવભાઈ, મજા આવશે. સાંભળો તો ખરા તમે. બીજી વાત કહું છું, ગુજરાતની 60 થી વધારે નગરપાલિકા, સંજીવભાઈ, ગુજરાતની તમારો વહીવટ કેવો છે કહું, ગુજરાતની 60 થી વધારે નગરપાલિકામાં ઇલેક્ટ્રિક બિલ ભરવાના પૈસા નથી. તમે પહેલા વાત તો સાંભળો. ગુજરાતની 60 થી વધારે નગરપાલિકામાં બિલ ભરવાના પૈસા નથી. એના કારણે ગુજરાત સરકાર પાસે એમણે માંગણી કરી છે. તો એમને કયો ભ્રષ્ટ વહીવટ હતો કે એક બાજુ પ્રજા ટેક્સના પૈસા પણ ભરે અને સરકાર પાસે પાછું ઇલેક્ટ્રિક બિલ ભરવા માટે પૈસા માંગવા પડે. તો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટર પ્રમુખોએ કેવો વહીવટ કર્યો કે ઇલેક્ટ્રિકનું બિલ પણ ન ભરી શકે? આ સૌથી મોટો સવાલ છે. તમે વાત બહુ સારી સુફિયાણી કરી શકો, પણ ખરેખર ધરાતલ ઉપર એ ભારતીય જનતા પાર્ટીનો વહીવટ સારો નથી. ઠીક છે, નગરપાલિકાઓની વાત કરવામાં આવે તો નગરપાલિકાની સ્થિતિ અત્યારે વેરા તમામ પ્રકારના આવે છે, પરંતુ સામેની પરિસ્થિતિ, લાઇટ બિલ કેટલાય ભરવાના બાકી છે, કર્મચારીના 6 મહિનાના પગાર નથી આપવામાં આવ્યા. આ તમામની વચ્ચે ફરી એકવાર ચૂંટણી આવી ગઈ છે. આવતીકાલે પ્રજા, જનતા કે જેમના દ્વારા વોટ આપવામાં આવશે, ફરી એકવાર નક્કી કરવામાં આવશે કે અમારા વિસ્તારની જવાબદારી અમે કોના શિરે સોંપીએ છીએ. ખૂબ સમજી વિચારીને જવાબદારી તમારા શિરે આપવામાં આવી છે, એટલે મહેરબાની કરીને જે તે જગ્યા પર બેસાડવામાં આવે છે જનતા દ્વારા, એ જે કામો સોંપવામાં આવે છે એ પ્રામાણિકતાથી પૂરા કરવા જોઈએ. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ. અને ફરી એકવાર અધિકારીઓ અને તમામને જતા જતા એક વાત કે આસન બદલે, રાશન બદલે કે દિલ્હીનું શાસન બદલે, પણ જ્યાં સુધી વિચાર કે વાસણ નહીં બદલે ત્યાં સુધી વાસી ખાવું પડશે. બદલાવવું છે, બદલાવવું પડશે. મહામંથનમાં હાલ બસ આટલું જ. નવા મુદ્દા સાથે કાલે ફરી ચર્ચા કરીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.